છે કે અશ્વિનસિંહભાઈએ કીધું કે આપણે બધા રાજપૂત સમાજ તો ઠીક, બધા સમાજના બધા ઘણા બધા આવશે. મેં કીધું જે આવે છે એ આ આપનું ઘર છે બધાનું, અને ઘરે બધે પધારે તો એમાં બહુ આનંદની વાત છે. તો દરેક સમાજના ભાઈઓ બહેનો બધા પધાર્યા છે, પણ રાજપૂત સમાજની જાજી વાત એટલે કરવા માટે હું આવ્યો છું. આજે હું પણ ક્ષત્રિય જ છું, મારા કુટુંબનો છું, તમારો જ છું, તમારો જ છું અને તમારો જ રહેવાનો છું. તો એને માટે થઈને આજે આ સભાનું જે આયોજન થયું એ જોઈને અતિ અમને આનંદ થયો છે. અને ખાસ તો મારા બે કામ પતી ગયા આજે, કે એક તો દવાખાનાના જે કામ હતા એ બધા ભેરું એ પૂરું થયું. બીજા નંબરમાં અશ્વિનસિંહભાઈનો ખૂબ આગ્રહ હતો, એ આગ્રહ ને સ્નેહ એ બધું પૂરો થયો. અને ત્રીજા નંબરમાં ખાસ આપને પછે ગામ જે છે ભાવનગર જિલ્લાનું, તો ત્યાં મોટો ઉત્સવ છે. મુરલીધર દાદા થઈ ગયા ત્યાં, ભગવાન કૃષ્ણ એ ગોહિલવાડના ઈષ્ટદેવ છે. અમે ત્યાં સાંભળ્યું કે મુરલીધર દાદાનું મંદિર તો દ્વારકા જેવું બનાવ્યું છે, બહુ જબરજસ્ત મંદિર બની રહ્યું છે. હજી અમારે ત્યાં જવાનું છે 26/2. પણ એ મંદિર અને ગામ ભાવનગર જિલ્લામાં જેટલા રાજપૂતોના ગામ છે એમાં સૌથી મોટું એ ગામ ગણાય છે. તો ત્યાં એટલી શ્રદ્ધા અને વિશ્વાસ થી મુરલીધર દાદાને માને છે લોકો, કે કોઈ ગામમાં મુરલીધર દાદાના સમ ન ખાય, એટલું બધું અટાણું પ્રમાણ છે. પણ આ તો વર્ષો જૂનો ઇતિહાસની વાત કરી કે આ તો અમારા વડવાઓના વડવાઓ, એના વડવાઓ, એના વડવાઓ, એના વડવાઓ, કેટલી પેઢીએથી આ દાદા પધાર્યા છે. એનું કહેવાનું એવું થયું કે એક વખત ભગવાન કૃષ્ણ ભગવાને મોઢામાંથી આ મૂર્તિ કાઢી અને અર્જુનને આપેલી હતી આ મુરલીધર. આજ એને કેમ કરતા અને કઈ રીતે આવ્યા એ પછી બહુ ઇતિહાસની બહુ ખબર ઊંડાણપૂર્વક નથી. પણ એ કોઈ આ દરબારોને કોઈને દાદાને કોઈને હાથ આવ્યા, એ દરબાર સાહેબ પોતે પોતાની પાઘડીમાં એ ઠાકોરને નામમાં બેહાડતા, ભગવાનને પાઘડીમાં જ રાખતા સાથોસાથ. તો પેલા મંદિર, પછી ગામ, પછી ગામમાં કોઈને રહેવા જવું હોય, મકાન બનાવવું હોય, બધું જે કઈ કરો એ પેલા મંદિર પછી ગામ, એટલે એને અમને પછી ગામ નામ પડી ગયું. એ પછી ગામમાં આજે 22 તારીખથી આ આયોજન છે. આપણે રમેશભાઈ ઓજાની કથા છે. બીજા નંબરમાં 551 કુંડી યજ્ઞ છે. અને મુરલીધર દાદાનો પધરાવાનો દિવસ છે. તે દિવસે એ મંદિરમાં ભગવાન પ્રવેશ કરશે. પ્રવેશ યોજના તે દુની છે. તો આજે આવડો જબરજસ્ત સમારોહ જોઈને ખૂબ આનંદ થયો. અને ઘણા સમયથી અહીંયા આવવાની ઈચ્છા હતી, કેમ કે વિદ્યા સભા સંકુલ બહુ જબરજસ્ત, એના ટ્રસ્ટીઓ, આગેવાનો, કાર્યકર્તાઓ એ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ છે કે આવો સભા બનાવી છે જબરજસ્ત રાજપૂત સમાજ માટે. તો હું મારા વખાણ નથી કરતો, પણ તમે મારા છો, હું તમારો છું. તો આપને દૂર દૂર રહ્યો છો, તમને ખબર પડે કે અમે સાધના કઈ રીતે કરીએ છીએ. અમારા આશ્રમની અંદર હું અને અમારા 2 શિષ્યો છે, રાજુ ભગત ને દોલુ ભગત. એમાં રાજુ ભગત મારી સાથે સાધનામાં હોય છે
અને આખો આશ્રમ ચલાવે છે દુલ ભગત, કેમ કે અન્નક્ષેત્ર ઘણા વર્ષથી આપણે હાલે છે, કાયમ 500-700 માણસ ભોજન કરે છે. તો અમે 21 કલાક સાધનામાં રહીએ છીએ. રાત્રે 3 કલાક જ બહાર આવે છે, 8 થી 11. આ તો 35 વર્ષથી આ ડાયાબિટીસ છે એને હિસાબે મને થોડીક આંખમાં તકલીફ છે, એટલે આંખું બતાવવા માટે 3 મહિને 6 મહિને આવવું પડે છે. એટલે એના માટે અમે આવ્યા છીએ. અને અહીંયા ઉપલેટાના પટેલ રાજુભાઈ ગજેરા, આજ એના મકાનમાં અમને એક સાધના ખંડ જેવો રૂમ બનાવી દીધો છે. ત્યાં અમે હર વખતે ઉતરીએ છીએ. 5 થી 15 દી જ્યાં સુધી રોકાણ હોય તો ત્યાંથી અમે આવી છીએ અહીંયા. એટલે એને અમને ખૂબ સહકાર આપ્યો છે. એટલે આજે સાધના અમારી બહુ જબરી છે. મારી 15 વર્ષની ઉંમર હતી ત્યાંથી મેં આ ભેખ લીધો છે, ને ત્યારથી માંડીને આજે 69 વર્ષનું ચાલે છે. એટલા વર્ષોથી આ કેવા કેવા અનુષ્ઠાનો કરેલ છે. 92ની સાલથી 96ની સાલ સુધી 3.5 વર્ષ એક જ રૂમમાં, 2 રૂમ નીચે હતા, 2 ઉપર હતા. એક રૂમમાં બાથરૂમ સંડાસ, એકમાં પૂજા પાઠ. એમાં મેં 3.5 વર્ષ એકાંતવાસ, બિલકુલ સૂર્યપ્રકાશ પણ નહીં, કોઈને મળવાનું પણ નહીં. એક ટેમ આ રાજુ ભગત થાળી દેવા આવે એને એક ટેમ જ મળવાનું. 3.5 વર્ષમાં મેં 1.25 કરોડ ગાયત્રી મંત્ર કરેલા. અને 1.25 કરોડ મંત્રનો દશાંશ રૂપે 96ની સાલમાં હું નીકળો, 92 માંથી બેઠો હતો. 96ની સાલમાં નીકળો ત્યારે ત્યાં અમે 151 કુંડી યજ્ઞ કર્યો 3 દિવસનો. એવી રીતે અનુષ્ઠાન મારા 1.25 લાખના, 24 લાખના, 24,000ના સતત, એટલે સતત જ્યાં સુધી જાગતા હોય ત્યાં સુધી મારું સ્મરણ, માનસિક જપ ચાલુ હોય. જયારે નિંદર અવસ્થા આવે ત્યાં સુધી સતત મારું સ્મરણ. એટલે કમસે કમ ગણતરી નથી કરી, પણ કમસે કમ 12-13 લાખ 13 કરોડ મંત્ર જપ કર્યા છે મેં. એથી વધારે થયા હોય તો કહેવાય નહીં. તો હવે એ મંત્ર કર્યા, એ સાધના કરી, અને કાયમીને માટે 3 કલાક બહાર આવી અને દર્દીઓની સેવા પણ કરવાની. દર્દીઓ કોઈ બીમાર, કેન્સર, HIV, અનેક દર્દ લઈને આવે છે. બધા ઘણા બધા સાજા થાય છે. દેશી ઔષધિ વનસ્પતિ બતાવવાની. 3 કલાકમાં બધું કરીને 3 કલાક 12-11 વાગે એટલે પાછું સાધના ખંડમાં ચાલ્યું જવાનું. આ સાધના મારી ચાલુ છે ત્યાંની. તો આજુ વખતે અમે એવો સંકલ્પ કર્યો છે કે વ્યસનથી આપણો રાજપૂત સમાજ એક જ નહીં, રાજપૂત સમાજનું તો બિરુદ લાગ્યું એટલું. 92 વાગ્યા 18 વરણ ભેરાઈ ગયા છે. વ્યસનથી મુક્ત કોઈ નથી. અનેક પ્રકારના વ્યસનથી ઘરના પતન થઈ ગયા છે. પોતાના બૈરા છોકરા રજડી પડ્યા છે. એવા અનેક વ્યસન, પાન, બીડી, તમાકુ, ફાકી, એ આમ બોલવામાં આપણે સાદું લાગે છે, પણ એટલું ભયંકર ખરાબ છે. એનાથી કેન્સરના દર્દ થાય છે. કાં જીભનું થાય, કાં ગળાનું થાય, કાં છાતીનું થાય, કાં લીવરનું થાય, કાં હોજરીનું થાય. ગમે ત્યાં એ ડોકું કાઢે છે. જ્યાં સુધી તમારું સશક્ત શરીર છે ત્યાં સુધી વાંધો ના આવે, પણ જરાક શરીર નબળું પડ્યું એટલે ભયંકર રોગ ઉત્પન્ન કરી અને એ લઈ આવે છે. તો એને માટે એ નાના નાના વ્યસનો ગણે છે, પણ નાના વ્યસન એ કઈ નથી. વ્યસન કોઈથી નાનું હોય જ નહીં. નાગ હોય ને એ નાનો હોય તો એટલું જ ઝેર હોય, મોટું હોય તો એમાં એટલું જ ઝેર હોય. તમાકુની અંદર વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું છે અમેરિકાના,
તો એની અંદરથી નિકોટીન નામનું ઝેર નીકળે છે. નિકોટીન નામનું ઝેર. ઈ ઝેર પછી ફાકી ખાવ કે માવો ખાવ કે ગમે તે તમાકુ ખાવ, એની અંદર આ નિકોટીન નામનું ઝેર છે. એ આપણા મોઢામાં રાખીએ, મોઢામાં થૂકની લાળ ભેરું અંદર ગળામાંથી નીચે જાય, પછી અન્નળીમાં જાય, અન્નળીમાંથી ઓજરીમાં જાય, ઓજરીમાંથી આંતરમાં જાય, એમ થતા થતા બધે પ્રસરે અને ભયંકર રોગ ઉત્પન્ન કરી અને નવ યુવાનીઓ જે સ્વસ્થ શરીર લઈને હોય એ કેટલા બધા હેરાન થઈ જાય છે કે એની ન પૂછો વાત. તડફડિયા મારી મારીને મરી જવું પડે અને બચરા બિચારા રજરી પડે. તો એને માટે મેં જે કાંઈ 12-13 કરોડ મંત્ર જાપ કર્યા છે, ગાયત્રી મંત્ર, મારી પાસે પૈસાની મૂડી નહીં, મારી પાસે ભજનની મૂડી છે. એ ભજનની મૂડી હું આપણા સમાજ માટે નહીં, દરેક